નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં છેલ્લે 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવેલ હતો અને હવે આગામી હપ્તો એટલે કે 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે એના માટેની તારીખ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી ગઈ છે। પરંતુ મિત્રો આપણે બધા જાણીએ છીએ તેમ છેલ્લે એટલે કે અમુક સમય પહેલાં સરકારે એક નવો નિયમ બહાર પાડેલો હતો કે જેમાં તમે બધાએ અને આપણે બધાએ જોયું હતું કે જો કેવાયસી તમે કરાવશો તો જ તમને 23મો હપ્તો મળશે। જો આ કેવાયસી તમે કરાયેલું નહીં હોય તો આ આગામી હપ્તો તમને મળવાપાત્ર રહેશે નહીં। અને એવું જ મિત્રો જે ખેડૂત મિત્રોએ કેવાયસી કરાયેલું છે તેવા તમામ ખેડૂત મિત્રોનું એક લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે, બરાબર। જો તમારે એ લિસ્ટ જોઈ લેવું, જો એ લિસ્ટમાં તમારું નામ હશે તો તમને આ આગામી એટલે કે 23મો હપ્તો મળવાપાત્ર રહેશે। મિત્રો જો એ લિસ્ટમાં તમારું નામ નહીં હોય તો તમને આ હપ્તો મળવાપાત્ર રહેશે નહીં, એ વાત 100% સાચી છે, બરાબર। હવે મિત્રો બીજી વાત કે આપણે આ જે નવું લિસ્ટ જે છે એ આપણે કેવી રીતે મેળવવું, બરાબર। તો મિત્રો એ નવું લિસ્ટ મેળવવા માટે આપણે ગૂગલમાં જઈ એક વેબસાઇટની જરૂર પડશે જેનું નામ છે પીએમ કિસાન, બરાબર। માત્ર તમે પીએમ કિસાન લખી અને સર્ચ કરશો, આવી રીતે તમે જોઈ શકો છો પીએમ કિસાન ટાઈપ કરવાનું છે। આવી રીતે પીએમ કિસાન લખી અને સર્ચ કરશો ત્યાર પછી પહેલા જ નંબરની વેબસાઇટ તમને બતાવશે, એ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। હવે જેવું તમે એ વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ તમારી સામે ઓપન થઈ જશે। હવે મિત્રો વેબસાઇટ આવી રીતે ઓપન થાય એમાં તમને અલગ અલગ આ જગ્યા ઉપર કેટલાય પ્રકારના ઓપ્શન બતાવે છે, જેમાં નવા ખેડૂતની નોંધણી, બરાબર, ખેડૂતની ખૂટતી માહિતી અપડેટ કરો, તમારી સ્થિતિ જાણો, મોબાઈલ નંબર અપડેટ કરો, મતલબ કે અનેક પ્રકારના ઓપ્શન છે, બરાબર। હવે એની અંદર મિત્રો આપણને આ જગ્યા પર ઓપ્શન બતાવે છે લાભાર્થીઓની યાદી, આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું છે। હવે મિત્રો જેવું તમે એની અંદર ક્લિક કરશો એટલે એક બેનિફિશિયરી લિસ્ટનું એક નવું પેજ ઓપન થશે, જેમાં રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તો રાજ્યમાં આપણે આપણું ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી જે જિલ્લો છે એમાં તમારે જે કાંઈ જિલ્લો લાગતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર। હું અત્યારે કોઈ પણ એક જિલ્લો સિલેક્ટ કરું છું। ત્યાર પછી બ્લોક એટલે મિત્રો તમારો તાલુકો, બરાબર, તાલુકો તમારે જે કાંઈ લાગતું હોય એ સિલેક્ટ કરી લેવાનું છે, અને જે કાંઈ તમારે ગામ લાગતું હોય એ ગામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। હું અત્યારે કોઈ પણ એક ગામ સિલેક્ટ કરી લઉં છું, બરાબર। હવે મિત્રો આ બધી ડિટેલ કમ્પ્લીટ કરી અને સાઈડમાં આપણને રિપોર્ટ મેળવો એવું ઓપ્શન લખેલું બતાવે છે, એ ઓપ્શન ઉપર ક્લિક કરી લઈશું। હવે એની ઉપર મિત્રો આપણે ક્લિક કરશું એટલે થોડુંક લોડિંગ લઈ અને એક લિસ્ટ ખુલશે। મિત્રો આ જગ્યા ઉપર સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આપણે જે તે તાલુકો જિલ્લો સર્ચ કરી અને સર્ચ રિપોર્ટ આપણે જોઈએ તો એમાં એ પ્રમાણે આપણને નામ બતાવે છે, મતલબ કે તાલુકો અને જિલ્લા પ્રમાણે અલગ અલગ નામ બતાવે છે। તમે જોઈ શકો છો આખું લિસ્ટ ખોલી ગયું છે અને એમાં મિત્રો આ જગ્યા ઉપર 5 નંબર આપણને બતાવે છે, એટલે 5 પેજ અલગ અલગ આપેલા છે। એટલે તમે તાલુકો અને જિલ્લો જે સિલેક્ટ કરશો અને ગામ સિલેક્ટ કરશો એ ગામના જેટલા પણ લોકોને આ સન્માન નિધિમાં ફોર્મ ભરેલું છે અને જેમને હપ્તો મળવાપાત્ર હશે એ તમામનું નામ આ લિસ્ટની અંદર બતાવશે। હવે મિત્રો જો આ લિસ્ટમાં તમારું નામ હશે તો તમને આગામી 23મો હપ્તો મળવાપાત્ર રહેશે, ન કે તમને 23મો હપ્તો મળશે નહીં, બરાબર। તો આ લિસ્ટમાં નામ ન હોય તો શું કરવું મિત્રો, આપણે આગામી 23મો હપ્તો મેળવવો હોય તો શું કરવું? તો એના માટે મિત્રો તમારે જો 22મો હપ્તો તમને મળ્યો હોય તો હવે તમારે પીએમ કિસાનની યોજનામાં તમારે તમારું ફેસ કેવાયસી કરવું પડશે, બરાબર। હવે એ કેવી રીતે કરવું એના માટે મિત્રો આપણે એક અલગથી વિડીયો અપલોડ ટૂંક સમયમાં કરી લઈશું। તમે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો, જો એ બાબત ઉપર તમારે વિડીયો જોવો હોય તો હું ટૂંક સમયની અંદર એ વિડીયો પણ બનાવીને અપલોડ કરી લઈશ, બરાબર। અત્યારે મિત્રો તમે આવી રીતે લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો। અને જો હવે આપણે 23મા હપ્તાની તારીખની વાત કરીએ ને મિત્રો, તો અમુક વેબસાઇટમાં એવું બતાવવામાં આવેલું છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં અને આવતા અઠવાડિયાની શરૂઆતમાં 23મો હપ્તો મળવાપાત્ર રહેશે, બરાબર। એટલે જે ખેડૂતોએ કેવાયસી કરાયેલું ન હોય, બરાબર, તો વહેલી તકે કેવાયસી કરી લેવું। તો તમે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો, જો કેવાયસી તમને કરતાં ન આવડતું હોય તો તમે જણાવજો કે એની ઉપરથી વિડીયો બનાવો, તો ટૂંક સમયમાં આપણે એની ઉપર પણ વિડીયો અપલોડ કરીશું, બરાબર। બાકી અત્યારે તમે આવી રીતે આ લિસ્ટ તમે ડાઉનલોડ કરી શકો છો અને હવે ટૂંક સમયની અંદર 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે, બરાબર। તો આ માહિતી મિત્રો તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો। આભાર।